મિત્રો કેટલાક છેલ્લા સમયથી એટલે કે 6 મહિનાથી વિશ્વની અંદર માત્ર પરમાણુથી યુદ્ધો ચાલતા નથી, પરંતુ સાથે સાથે વિશ્વની અંદર એક આર્થિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. વર્તમાન સમયમાં ગાઝા, હમાસ, ઈરાન આ બધા યુદ્ધો ચાલી રહ્યા છે, જેના કારણે અનેક જાનહાનિ પણ થઈ છે. લગભગ ગાઝાની અંદર તો 65,000 કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. બાળકો જે છે એ કુપોષણનો શિકાર બન્યા છે. એની સામે ચીન અને તાઇવાન આ બંને વચ્ચે પણ કેટલા છેલ્લા સમયથી પણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ છે શાંત યુદ્ધ છે. યુરોપના દેશો, રશિયા અને ભારત અને અમેરિકા આના સંબંધોમાં પણ ફેરફારો દેખાવા લાગ્યા છે. રશિયાનું કહેવું એમ છે કે ભારત એ અમારી પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે, અમેરિકા એનો વિરોધ કરી રહ્યું છે. એટલે દુનિયાની અંદર વર્તમાન સમયની અંદર મોટાભાગે એ ઠંડુ વેપાર યુદ્ધ ફૂલ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે અમેરિકાએ સૌ પ્રથમ 25% ટેરિફ નાખી, એ પછી પેનલ્ટીના ભાગરૂપે 50% ટેરિફ નાખી, અને ત્યાર પછી એ પ્રવાસન ઉદ્યોગો હોય કે આરોગ્ય હોય કે ટુરિઝમ હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, આ બધાની અંદર લગભગ 100% જેવી ટેરિફ નાખી છે. સાથે સાથે હમણાં વર્તમાન સમયની અંદર અમેરિકા એ 35 દિવસનું શટડાઉન કરેલું છે. એટલે ત્યાંના લોકોને પણ રોજગારીના પ્રશ્નો ઊભા થયા છે. ચીન એના વેપાર સંબંધો સુધારવા માટે અન્ય દેશોની મુલાકાતો કરી રહ્યું છે. એ રીતે ભારત પણ જુદા જુદા નાના દેશોને પોતાની નિકાસ વધારવા માટે પણ પ્રયત્નો કરી રહ્યું છે. મિત્રો, આ બધાની વચ્ચે ભારતની અંદર એ આમ નાગરિકને રાહત આપવા માટે એ ઇન્કમટેક્સ આવકવેરાની અંદર સુધારો કર્યો હોય કે પછી ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર લેવાતા કરમાં ઘટાડો કર્યો હોય, અને સાથે સાથે અન્ય યોજનાઓ પણ અમલમાં મૂકેલી હોય. ભારતીય બજારની અંદર ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે, એના કારણે જુદા જુદા પગલાઓ લેવામાં આવ્યા છે. સાથે સાથે હમણાં દેશની અંદર સ્વદેશી અને આત્મનિર્ભર જેવો કોન્સેપ્ટ નવો અમલમાં આવ્યો છે. જ્યારથી અમેરિકાએ, ટ્રમ્પે 25, 50 અને 100% જેટલી ટેરિફ વિવિધ વસ્તુઓ ઉપર નાખવામાં આવી, ત્યારે દેશમાં સ્વદેશી અને આત્મનિર્ભર જેવા શબ્દોનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. ભારતને ખરેખર આર્થિક રીતે મજબૂત બનાવવું હોય તો, સ્વદેશી બનાવવું હોય તો માત્ર સ્લોગનોથી કે નારાઓથી કશું નહીં બને, પરંતુ ભારતના ગામડાઓની અંદર અને ખાસ કરીને શહેરોની અંદર એ સ્વદેશી ચીજ વસ્તુઓની વપરાશ કરે
એ સંદર્ભે એક આંદોલન ચલાવવું પડશે. કારણ કે આજે જે ઝાડ વાવીએ છે એ લાંબા ગાળે ફળ આપે છે. એટલે ખરેખર જો સ્વદેશી અપનાવવાનું હોય તો એની તૈયારી અને એનો રોડમેપ એ ગામડાઓ અને ખાસ કરીને મોટા શહેરોની અંદર એ પહોંચવો જોઈએ. આ ઉપરાંત સરકારે સ્વદેશી અભિયાનને અનુરૂપ એવી આર્થિક નીતિ ઘડવી પડશે. આવનાર સમયની અંદર જો ખરેખર સ્વદેશી વસ્તુઓનો વપરાશ વધે તો પોતાની આવનાર યોજનાઓની અંદર પણ લોકો સુધી એ આર્થિક નીતિની સમજણ આવે, આર્થિક નીતિના લાભ કેવી રીતે મળે, સ્વદેશી વસ્તુઓ અને સેવાઓ વાપરવાથી કયા પ્રકારના લાભો થશે, એનું એક આખું નેટવર્ક ઊભું કરીને લોકોને સ્વદેશી અભિગમનો અહેસાસ કરાવવો પડશે. તો જ ખરા અર્થમાં સ્વદેશી એ જે મુવમેન્ટ છે, જે ચળવળ છે, એ સફળ થઈ શકે. ભારતીય રાજકારણમાં નારો કે સ્લોગન આપવું એ સહેલું છે. જેમ કે ગરીબી હટાવો, અચ્છે દિન, સ્વદેશી અને આત્મનિર્ભરતા, આ બધા નારાઓ આપણે આપીએ છીએ, નેતાઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે વિદેશી સામાનથી ઘેરાયેલા છીએ. દર વર્ષે 110 અબજ ડોલરની આપણે આયાત કરીએ છીએ, જેમાં ઇલેક્ટ્રોનિક સામાન, એની અંદર ઘરેલું વપરાશની ચીજ વસ્તુઓ, દવાઓ અને અન્ય રો મટીરિયલ એ વિદેશથી આપણે આયાત કરીએ છીએ અને આપણે આપણું વિડિયામણ ત્યાં આપીએ છીએ. સાથે સાથે લગભગ વર્તમાન સમયની અંદર ચીનમાંથી આપણે લગભગ 65% જેટલી રો મટીરિયલના સ્વરૂપમાં કે અન્ય સ્વરૂપમાં, ચીજ વસ્તુના સ્વરૂપમાં કે અન્ય સ્વરૂપમાં આપણે 65% જેટલી આયાત કરીએ છીએ. 2024ની અંદર કપડાં, રમકડાનું આયાતી બિલ એ લગભગ $850 મિલિયન સુધીનું પહોંચી ગયું છે. મિત્રો, ભારતની ભૂમિ એ આત્મનિર્ભર જ છે. ભારતમાં જ્ઞાન, વેપાર, હસ્તકલા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. અને તેથી જ અંગ્રેજોના શાસનમાં ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતું હતું. ભારતનો વેપાર પહેલાંના સમયમાં એ બહુ જ એ પ્રકારની હતી કે જરૂરિયાતો સીમિત હતી, માણસો પણ ઓછા હતા. અને એ વખતે વેપાર ધંધા અને વિવિધ પ્રકારની સંસ્કૃતિ, વિવિધ પ્રકારના જ્ઞાતિઓ વચ્ચે એક સમન્વય જોવા મળતો હતો. જ્યારે આપણે સ્વદેશીની વાત કરીએ છીએ ત્યારે ગાંધીજીને ચોક્કસ યાદ કરવા જોઈએ. મહાત્મા ગાંધી એ સ્વદેશી અને સ્વરાજના પ્રણેતા હતા. ગાંધીજી એક મહાન આર્થિક સુધારક પણ હતા. ગાંધીજીના મતે નીતિ, પ્રામાણિકતા અને સ્વદેશી એ ભારતીય અર્થતંત્રના પ્રાણરૂપ સમાન હતા. ગાંધીજી એ ઔદ્યોગિકરણના વિરોધી નહોતા, પરંતુ ભારતના ગામડાઓની અંદર લોકોને મહત્તમ રોજગારી પ્રાપ્ત થાય, નાના નાના કારીગરોને રોજગારી મળે, નાના નાના ગૃહ ઉદ્યોગો, કોટેજ ઇન્ડસ્ટ્રી, એ બધા
લોકોને સ્વરોજગારી મળે એની તરફેણમાં હતા. અને એના એ સંદર્ભમાં એ આર્થિક વિકાસના હિમાયતી હતા. મિત્રો, દરેક નાના રોજગાર ધંધાને રોજગારી મળે તો જ તેને સ્વદેશી કહેવાય. ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક રીતે દરેકને ધંધાને મહત્વ મળે અને સાથે સાથે સ્વમાન મળે તે જ સાચું સ્વરાજ છે એમ ગાંધીજી માનતા હતા. મિત્રો, જો આપણે ખરેખર સાચા અર્થમાં સ્વદેશીની અમલમાં મૂકવો હોય તો સૌ પ્રથમ આપણે દેશની અંદર જે વસ્તુઓ બને છે એ વસ્તુઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો પડશે. વર્તમાન સમયમાં જે રાજકારણના નેતાઓ રહેલા છે એ નેતાઓ વિદેશી ગાડીમાં આવે છે અને સ્વદેશી ચીજ વસ્તુઓનું ભાષણ કરે છે. ખરેખર એ બરાબર નથી. શરૂઆત એ જેને કહેવાનું છે એનાથી થવી જોઈએ. હું ગોળ ખાવાનું છોડી દઉં તો જ બીજાને એમ કહું કે તમે ગોળ ન ખાઓ, તો એની અસર વધારે ઇફેક્ટિવ આવશે. ગાંધીજીએ જે વસ્તુ સ્વદેશીના સંદર્ભમાં વાત કરી હતી એ એમની દ્રષ્ટિમાં સ્વદેશી અને સ્વરાજ એ બંને જો પ્રાપ્ત કરવો છે તો સ્થાનિક ઉદ્યોગોને બરાબર રીતે મજબૂત કરવા પડશે. વર્તમાન સમયની અંદર ભારતનું વિદેશી દેવું પણ વધુ છે, ઘરેલું બચતો ઓછી છે, શેર બજાર એ અન્ય વિદેશી બજારો પર આધારિત છે. તો એ સંદર્ભમાં આપણે વિચારવું રહ્યું કે આપણે સ્વદેશીના લક્ષ્યાંકને ક્યાં સુધી પ્રાપ્ત કરી શકીશું. વિકાસની સાથે સાથે લોકોની જે આવકો વધે છે એ આવકો પણ સમાન રીતે વહેંચણી થાય એ જરૂરી છે. વર્તમાન સમયની અંદર આવકની અસમાનતા એ સૌથી મોટો પ્રશ્ન છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ વસ્તુ જે છે એને સમાન વહેંચણી, ઉત્પાદનના સાધનોને સમાન વહેંચણી થવી જોઈએ. અને થશે તો આવકની અસમાનતા એ ઘટતી જશે. સ્થાનિક જે ઉદ્યોગો જે છે, જેમ કે આપણા પરંપરાગત ઉદ્યોગો જે છે એ પરંપરાગત ઉદ્યોગો જેમ કે પાટણનું છે, પટોળાનો ઉદ્યોગ છે, જેમ કે ઈડરનો રમકડાનો ઉદ્યોગ છે, તો આ બધા જે ઉદ્યોગો ખરા એની અંદર આધુનિક ટેકનોલોજી નાખી અને એનું ઉત્પાદન વધે અને લોકો વચ્ચે એનો વપરાશ વધે, એમાં ઇનોવેશન થાય, એની અંદર નવ સંસ્કરણ થાય, એ પ્રકારની આર્થિક નીતિમાં જોગવાઈ કરવી પડશે. સાથે સાથે જે દેશના મોટાભાગના લોકોને અનાજ પૂરું પાડે છે એવા નાના અને સીમાંત ખેડૂતોની ઉદ્યોગોમાં ભાગીદારી વધે અને ભાગીદારી વધવાની સાથે એમની આવકો વધે, એ પ્રકારની આર્થિક નીતિ એ અમલમાં મૂકવી પડશે. એ સિવાય ખેતી ઉદ્યોગો, પરંપરાગત ઉદ્યોગો આ બધામાં ટેકનોલોજીનો ઉપયોગ થાય અને લોકોની આવકો વધે અને લોકોની આવક વધવાની સાથે લોકોનું જીવન ધોરણ સુધરે, એ પ્રકારની ટેકનોલોજી આપણે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે બહારથી આવતી ટેકનોલોજી માટે પૈસા ખર્ચવા નહીં પડે. સાથે સાથે દેશમાં જે વસ્તુ ઉત્પાદન થાય છે
જેને લોકલ ફોર વોકલ એટલે કે સ્થાનિક બ્રાન્ડ જે છે એ સ્થાનિક બ્રાન્ડને એક પ્લેટફોર્મ આપવું પડશે. એ છેક ઉત્પાદકથી માંડી અને ગ્રાહક સુધી કેવી રીતે સરળતાથી પહોંચે અને એનો ઉપયોગ કરતો થાય, વપરાશ કરતા એનો ઉપયોગ કરે, એ પ્રકારની સ્ટ્રેટેજી આપણે અમલમાં મૂકવી પડશે. આ સિવાય જનસહભાગિતા વધારવી પડશે. ગાંધી, પટેલ અને અન્ય જે લોકો સ્વદેશી જાગરણ અંગે ભૂતકાળની અંદર એમના વિચારો જે અમલમાં હતા એ મૂકવા પડશે. આપણે ત્યાં સહકાર દ્વારા આર્થિક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એના અતિ ઉત્તમ ઉદાહરણ તરીકે અમૂલને લઈ શકીએ છીએ. અમૂલે થોડામાંથી ઘણું વધારે અર્થતંત્રને એક્સપેન્સ કર્યું. એના ઉપયોગ કરતા દૂધ, ચીજ, માખણ વગેરેનો ઉપયોગ કરતા વપરાશ કરતા લોકોની સંખ્યામાં વધારો કર્યો. અને બીજી તરફ કેમ વધારે પ્રમાણમાં દૂધ એકત્ર થાય, એમાં લોકોની ભાગીદારી કેમ વધે, એ પ્રકારનો પ્લાન રજૂ કરેલો. અને એના પરિણામો આજે આપણે જોઈએ છે કે અમૂલની બ્રાન્ડ એ માત્ર ભારતમાં નહીં પણ વિશ્વની અંદર એનો વપરાશ લોકો કરે છે. તો મિત્રો, આ પ્રકારની જે સ્ટ્રેટેજી છે એ ખરેખર સ્વદેશી અને સ્વાયત્તતાને આપણે અમલમાં મૂકીને ખરેખર આર્થિક રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીશું. સાથે સાથે મિત્રો, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રકૃતિ અને પર્યાવરણ, ગાંધીજીએ કીધેલું કે એનો બેફામ ઉપયોગ ન કરવો. એ બેફામ ઉપયોગ કરશો તો લાંબા ગાળે માનવ જાતને જ સહન કરવાનું આવશે. તો જે કુદરતી સંસાધનો જે છે એ કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને, વિવેકપૂર્ણ ઉપયોગ સાથે આવકો કેવી રીતે મેળવવી એ પણ મોડેલો આપણે વિકસિત કરવા પડશે. કે આવનાર સમયની અંદર એ જળ હોય કે સમુદ્ર હોય કે જંગલો હોય, એ નહીં હોય તો માનવ વિકાસ માટે એ આપત્તિરૂપ બનશે, એ નક્કી છે. મિત્રો, ખરેખર જો સ્વદેશી અને આત્મનિર્ભરતા એ આપણે પ્રાપ્ત કરવી છે તો શરૂઆત એ આપણાથી કરવી પડશે. માત્ર સ્લોગનો, નારાઓ, આનાથી આપણી કોઈ પરિસ્થિતિમાં ફેર નહીં પડે. એટલે સ્વાભાવિક રીતે જ આપણે સ્વદેશી અને આત્મનિર્ભર બનવું એ જરૂરી છે. આજથી આપણે નક્કી કરીએ કે હું સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરીશ. જેમ બને એમ દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ થશે તો દેશના લોકોને રોજગારી મળશે, આર્થિક રીતે મજબૂત બનશે અને સ્વનિર્ભર બનશે. એ આપણા માટે હિતકારક છે. કારણ કે વર્તમાન અર્થવ્યવસ્થાઓ વિશ્વની અંદર એની વિદેશ નીતિઓ અને પરિસ્થિતિઓ બદલાતી જાય છે. એ સંદર્ભમાં આપણે ખરેખર સ્વદેશી અપનાવવું જોઈએ અને સ્વદેશી અપનાવી અને દેશને આર્થિક રીતે મજબૂત બનાવવો જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.